ફાઇનલી ગાઈસ અમે ડેમો આપવા આવી ગયા છે અને અમારા સાથે આજે મુકેશભાઈ ગાડી લઈને આવ્યા અને આ બાજુ સ્વસ્તિક બગીચ ચેક કરે ડીજે આપણું ચાલુ કરે ડીજે એટલે તમને બતાવું અમારી મોટી કીટ રેડી કરી દીધી અમે મોટી કીટ હે આયમ પોતે રવિ તેજા બોલે હજુ અમારે આ કાચ નાખવાના બાકી છે ડેમો આપવાનો હતો એટલે કાચ બી નાખવાના રહી ગયા આ બાજુ મારો ચટ્ટો એ જ આવતો છે તો ફાઇનલી હમણાં હવે ડેમો લઈએ એટલે તમને ડીજે કેવું આવે બતાવીએ અમે પાર્ટીને ડેમો આપવાના અમારી મોટી કીટ જાનું સાઉન્ડ આ બ્લોગ યુટ્યુબ પર ચડે તો ગાઈસ ફાઇનલી અમારો ડેમો થઈ ગયો છે અને આ રવિ અને કોણ આવેલું આપણે રાકેશ રાવલ હે કલાકાર જ છે ને આપણે ઇક્વલ કોણ આવેલું એ રાકેશ રાવલ હતો પેલી ટીમલી એટલે મેં ફોન ના મંગાવ્યા પેલી ટીમલી હા અરે સેલ વાળો ફોન છે ને ઓહો હા ભાઈ ભાઈ તો ગાઈસ ફાઇનલી અમે ડેમો કરી લીધો છે અને હવે અમે જઈએ છીએ ગોડાઉને અને આ બાજુ રવિ આવે છે સાયકલ લઈને અને મેં કીધું બેહી જા તાકે નાના કે હું સાયકલ લઈને આવું કે એટલે હવે અમે જઈએ ગોડાઉને આ આપણું રિંકી ચોકડી અને ગાઈસ ચલો ગોડાઉને જઈને મળીએ હવે તો ગાઈસ ફાઇનલી હવે અમે વાઘોડિયા કયું ગામ વિયારા ગામમાં હવે જવા નીકળશું વરઘોડો કરવા માટે હસમુખે દંડો લઈ લીધો છે વાયરો ઊંચા કરવા માટે આ રવિએ નાની દંડી લીધી છે અને લોબાભાઈ તો જેકેટ બેકેટ પહેરી લીધું છે અત્યારેથી તો ચલો હો લખોટી હવે ચલો આઈસર બાજુ જઈએ અરે આપણી આઈસર મોટી ગાડી સેટઅપ નંબર એકલો હવે જોજેલાલો ઠોકી નાખાલો તો ગાઈસ ચલો ફર્સ્ટ ક્લાસ બેસી જઈએ આઈસરમાં શું કેવું રવિ એટલે બોલ ની યાર મને યમરાજ લેવા આવે યમરાજ લેવા અને વિજય હવે અમારા આઈસર ચાલ વિજય લઈ જા ઓય ચાવી આલ્લા વિજય ચાવી તો ગાઈસ ચલો હવે આપણે જવા નીકળીએ છીએ હવે પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ થોડી વારમાં તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ વ્યારા ગામમાં જવા માટે હું અહીં બેઠો છું આ બાજુ હસમુખ અને આ બાજુ રવિ શું રવિ એ નહીં બોલતો ગાઈસ તો ચલો અને આ ટ્રોલી પડી આ બાજુ ડીજેની તો ચલો હવે આગળ જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ હવે ચલો
હા હા મને તો હોન જ બહુ ગમે ગાઈસ. ચલો પેટ્રોલ પંપે આવ્યા છીએ, ડીઝલ બીઝલ ભરાઈ લઈએ. ઓહો સેવ મમરા ખાયેલા. તો ગાઈસ આ બાજુ ડીઝલ ભરાય છે. શું વિજય હશે છે ખાલી. અને આ બાજુ હસમુખ મોટું બતાવી દેજે કમ્પ્લેટ. હા એમ સાયલેન્ટમાં ડીઝલ નંખાઈ જાય પછી આઈસરમાં નાખવાનું છે. અને આપણી ગાડી તો ફાઇનલી ડીઝલ નંખાઈ ગયું છે. હવે વિજય જવા દે. આપણે કઈ નાસ્તો કરવાનો ને, નાસ્તો કરવાનો તો આપણે હાલ ઊભી રાખજો હવે. તો ચલો બેસી જઈએ આપણે હવે આઈસરમાં. ખબર નહીં તારે કઈ જવાનું હેલા, તારે કઈ જવાનું, કઈ જવાનું છે? તો ગાઈસ ચલો નીકળીએ હવે આપણે. બોલ બોલ ગાઈસ આ ફાઇનલી મળી એમ કે. ચલો કઈ ઘેર જાય. ઓહો પેલી બાજુ જાય એમ ને. આને શું થયું બાબા દિવસ મારે. તો ગાઈસ જરોજ ચોકડીએ ઉભા રહ્યા છીએ અમે નાસ્તો કરવા માટે, કારણ કે આગળ કયા નાસ્તો મળ્યો ના એટલે અમે અહીં ઉભા રહી ગયા છીએ. તો ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ હવે આપણે. તો ગાઈસ ફાઇનલી દાબેલી નહીં વડાપાઉં ખાઈ લીધા છે અને હવે અમે પોતપોતાની જગ્યાએ બેસી જઈએ હવે આપણે. ચલો હવે વિયારા ગામે જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ હવે આપણે. તો ગાઈસ ફાઇનલી અમે વિયારા ગામમાં આવી ગયા છીએ અને આ બાજુ લાઇટિંગ બી લગાવી દીધી છે. 2 3 4 5 6 7 8 9 હવે એક જ સારફી એકલી રહી છે. ટોટલ 10 સારફી લગાવવાની છે. અને અત્યારે વાગ્યા છે સાંજના 7:30 રાતના. શું રવિ? અને અમાર રવિ હશે છે અને આ સારફી ઊંચો કે છે. તો ચલો પછી ચાલુ કરીએ વિડીયો થોડી વારમાં. તો ગાઈસ ફાઇનલી લાઇટિંગ લાગી ગયું છે આ બાજુ અને વાયરિંગ રવિ કરે છે અને આ બાજુ બધા ડેમોની રાહ જુએ છે બધા છોકરાઓ. હા રવિ થઈ ગયું વાયરિંગ કે બાકી? તો ગાઈસ ફાઇનલી સાયલેન્ટ ચાલુ કરી દીધું છે ને આ બાજુ લાઇટિંગ હવે ટેસ્ટિંગ કરવાનું છે. અને અત્યારે ડ્રેસો બધા ચમકી ગયા છે પીળા કલરના. અને આ બાજુ લાઇટિંગ ટેસ્ટિંગ કરશે. પાવર કોડ એનો જોઈ લે ને દબાઈને. તો ગાઈસ ફાઇનલી લાઇટિંગ બાઇટિંગ ટેસ્ટિંગ થાય છે હવે. બ્લેન્ડર તો નહીં લગાવ્યું પણ બેટન પટ્ટા અને સારફી ટેસ્ટિંગ થાય છે હવે. કમ્પ્લીટ. તો ગાઈસ ફાઇનલી ટેસ્ટિંગ બેસ્ટિંગ ઓકે થઈ ગયું છે હવે.
તો ગાઈસ ફાઇનલી વ્યારા ગામમાં વરઘોડો પતાવી દીધો છે અને હવે અમે નીકળીએ છીએ ઘોડાઓને જવા માટે આપણા ઘરે હાલોલ. તો ચલો, અંધારું બહુ થઈ ગયું છે ગાઈસ, સવારના 3:45 થઈ ગયા છે. ચલો આગળ જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ, અંધારો મજા નહીં આવે.